નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી એકવાર સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય નંબર 6 છે એમાં સ્વાધ્યાય 6.1 છે એની શરૂઆત કરેલી હતી અને આ સ્વાધ્યાય નંબર 6.1 છે એમાં આપણે દાખલા નંબર 12 સુધી છે એ ગણતરી કરેલી હતી, અસમતાઓ છે એના ઉકેલની। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનાથી આગળ દાખલા નંબર 13 છે એનાથી ગણતરી છે એ જોઈ લઈએ। જુઓ, અહીંયા આગળ આપણે દાખલા નંબર 13 છે એની રકમ આપેલી છે 2 કૌંસમાં 2x + 3 - 10 છે ઇઝ લેસ ધેન 6 કૌંસમાં x - 2 આપણને આપેલું છે। તો ચાલો આનો આપણે ઉકેલ મેળવી લઈએ। જુઓ, પહેલા સૌપ્રથમ અહીંયા ગુણાકાર આપણે કરીએ તો 2 2 4x વત્તા 3 2 6 ઓછા 10 ઇઝ લેસ ધેન, આ કૌંસ છે એને 6 વડે ગુણો એટલે આવે 6x ઓછા 12। હવે આપણે x વાળા પદ છે એને બધાને ડાબી બાજુ ભેગા કરી દઈએ અને અચળ પદ છે એને જમણી બાજુ લઈ જઈએ તો આપણે અહીંયા લખી શકીએ 4x - 6x is less than, આ 10 છે જમણી બાજુ જાય એટલે વત્તા, 6 છે જમણી બાજુ જાય એટલે ઓછા અને અહીંયા આગળ ઓછા 12 તો છે। હવે 4x છે એમાંથી 6x બાદ કરો એટલે આવે -2x। હવે -6 અને -12 એટલે -18, -18 અને +10 એટલે એની કિંમત આવે -8। મિત્રો પાછું વારંવાર કહું છું, અહીંયા ભૂલથી ઓછે ઓછે વત્તા ન કરી નાખતા। ઓછે ઓછે વત્તા તો થાય પણ આપણે બેય બાજુ ઓછા 1 વડે ગુણાકાર થાય, બંને બાજુ ઓછા 1 વડે ગુણીએ એટલે અસમતા છે એ વિરુદ્ધ થઈ જાય। એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે 2x is greater than 8। હવે જો 2x છે એ greater than 8 હોય તો x છે એની કિંમત થાય greater than 4। તો આનો ઉકેલ ગણ આવે 4 કરતા મોટી સંખ્યા। તો 4 કરતા મોટી સંખ્યા એટલે ક્યાં સુધી આવે તો કે 4 થી પ્લસ અનંત સુધીની સંખ્યાઓ છે એનો આપણે ગણ છે એ લખી શકાય। હવે દાખલા નંબર 14 જુઓ, આપણે જે રીતે આ દાખલાની ગણતરી કરેલી છે એ જ રીતે અહીંયા આગળ દાખલા નંબર 14 છે એની રકમ આપેલી છે 37 - 3x - 5 is greater than or equal to 9x - 8x + 24। હવે જુઓ, આપણે અહીંયા આગળ લખી શકીએ તો કે 37 છે એમાંથી આપણે 5 છે એ બાદ કરીએ એટલે આવે 32। 32 - 3x is greater than or equal to, અહીંયા આગળ છે 9x માંથી 8x છે એ બાદ કરો, 9 માંથી 8 બાદ કરો એટલે ખાલી x વધે +24 ના +24। હવે x વાળા પદ છે એ બધા આપણે ડાબી બાજુ લઈ લઈએ, અચળ પદ છે એને આપણે જમણી બાજુ જવા દઈએ તો અહીંયા આગળ -3x હતા, આ x આ બાજુ આવે એટલે -x is greater than or equal to, જમણી બાજુ 24 હતા, આ 32 છે એ જમણી બાજુ જાય તો થઈ જાય -32। હવે ઓછા 3x અને ઓછા x એટલે ઓછા 4x is greater than or equal to, આપણે 24 છે એમાંથી 32 છે એ બાદ કરીએ એટલે અહીંયા આગળ આવે -8। ફરી પાછું અહીંયા ઓછે ઓછે વત્તા નથી કરવાનું પણ બે બાજુ -1 વડે ગુણીએ એટલે અસમતા છે એ વિરુદ્ધ થઈ જાય। તો 4x is less than or equal to 8 થઈ જાય। અહીંયા greater than or equal to છે તો -1 વડે ગુણીએ એટલે અસમતા છે એ આખી વિરુદ્ધ એટલે કે less than or equal to 8 થઈ જાય। હવે અહીંયા 4x is less than or equal to 8 હોય તો x ની કિંમત less than or equal to 2 મળે, એટલે 2 અથવા 2 કરતા નાના, 2 અથવા 2 કરતા નાના તો 2 છે ત્યાં સંવૃત અંતરાલ લેવો પડે। તો આનો ઉકેલ ગણ થાય -2 ત્યાં સંવૃત અંતરાલથી -ઇન્ફાઇનાઇટ સુધીનો ગણ। તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારી પાકી બુક છે એમાં આ દાખલા છે એની નોંધ કરી લો, એના પછી આપણે આગળ દાખલા નંબર 15 અને દાખલા નંબર 16 છે એ ફટાફટ જોઈ લઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછીના દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે કે x/4 is less than 5x - 2/3 -7x - 3/5।
હવે જુઓ અહીંયા તમે આ દાખલાનું સાદું રૂપ બે રીતે આપી શકો. એક 3 3 પદનો લસાઅ એક સાથે લઈ શકો અથવા જમણી બાજુનો પેલા લસાઅ લઈ લ્યો. તો આપણે અહીંયા આગળ x/4 is less than અહીંયા 5 અને 3 છે તો એનો લસાઅ આવે 15. હવે જુઓ અહીંયા આગળ 15 લસાઅ આવે તો આ 5 છે આ કાઉન્સ સાથે ગુણાકારમાં જાય. કયા કાઉન્સ સાથે? તો કે 5x - 2 સાથે. અહીંયા જે નિશાની છે એ નિશાની અને 3 છે એ જમણી બાજુ અંશમાં એટલે કે 7x - 3 સાથે ગુણાકાર થાય. ટૂંકમાં આપણે ચોકડી ગુણાકાર અહીંયા આગળ કરેલો છે. તો આપણે અહીંયા આગળ લખી શકીએ કે x/4 is less than અહીંયા ગુણાકાર કરો તો 5 5 25x - 5 2 10 અહીંયા 3 7 - 21x ને ઓછે ઓછે વત્તા 3 3 9/15. હવે x/4 is less than 25 માંથી આપણે 21 છે એ બાદ કરીએ એટલે 25 - 21 એટલે આવે 4x અને -10 અને +9 એટલે -1/15. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ અસમતા છે એનો ઉકેલ મેળવવા માટે અહીંયા આગળ શું કરીએ તો કે છેદના 15 છે એને આ x સાથે ગુણાકારમાં લઈ જઈએ અને 4 છે એને આ 4x - 1 આખા કાઉન્સ સાથે ગુણાકારમાં લઈ જઈએ તો આ અસમતા આ રીતે લખી શકાય 15x is less than 4 કૌંસમાં 4x - 1. હવે અહીંયા આગળ ગુણાકાર આપણે કરીએ તો આપણે લખી શકીએ 15x is less than 4 4 16x - 4 * 4. હવે 16x છે એ વત્તા છે એને આપણે ડાબી બાજુ લઈએ તો એ કેવા થઈ જાય તો કે ઓછા. તો આપણે લખી શકીએ 15x - 16x is less than -4. હવે 15x માંથી 16x બાદ કરો એટલે -x is less than -4. અહીંયા ફરી પાછું ઓછે ઓછે વત્તા પણ અસમતાની નિશાની ઉલટી વત્તે વત્તે ઓછા નહીં પણ આપણે એમ કહેવાનું કે બંને બાજુ -1 વડે ગુણાકાર કરવામાં આવે તો અસમતા છે એ વિરુદ્ધ થઈ જાય. વત્તા સોરી લેસ ધેન હોય તો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય એટલે અહીંયા આગળ x છે એ આવે ગ્રેટર ધેન 4. એટલે x ની કિંમત 4 કરતા મોટી હોય તો એનો ઉકેલ ગણ થાય વિવૃત અંતરાલ 4 થી અનંત સુધીની સંખ્યા. હવે દાખલા નંબર 16 છે એ વિદ્યાર્થી મિત્રો તમારે આ એક દાખલો છે ઈ હોમવર્કમાં ગણતરી કરી લેવાનો છે. તો ચાલો ફટાફટ દાખલા નંબર 15 છે એ લખી અને 16મો દાખલો છે હોમવર્કમાં કરી લો. એના પછી આગળના દાખલાની આપણે ગણતરી જોઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નીચેના દાખલા નંબર 17 થી 20 ના ક્રમ છે એની અસમતાઓ છે એનો ઉકેલ તો મેળવવાનો છે પણ સાથે સાથે એને આપણે સંખ્યા રેખા છે એના ઉપર દર્શાવવાનું છે. તો ચાલો આપણે એનો ઉકેલ મેળવીને એને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી દઈએ. તો અહીંયા આગળ 17મા દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે 3x - 2 is less than 2x + 1. હવે જુઓ અહીંયા આ 2x છે આ બાજુ આવે તો કેવા થઈ જાય તો કે માઈનસ is less than અહીંયા જમણી બાજુ 1 હતો આ -2 છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો એ કેવા થઈ જાય તો કે +2. તો 3x માંથી 2x છે એ બાદ કરો એટલે એનો આન્સર આવે x અને 1 + 2 એટલે 3. તો આનો ઉકેલ ગણ આવે 3 અથવા 3 કરતા નાની સંખ્યા. તો 3 અથવા 3 કરતા નાની એટલે વિવૃત અંતરાલ 3 થી -ઇન્ફાઇનાઇટ. હવે જુઓ 3 અહીંયા લેવાના નથી કારણ કે વિવૃત અંતરાલ છે. તો આને આપણે સંખ્યા રેખા છે એના ઉપર દર્શાવવું હોય તો જુઓ આપણે સંખ્યા રેખા છે આ રીતે દોરી શકાય. હવે અહીંયા 3 છે એ વિવૃત અંતરાલ છે. જો મિત્રો આપણે અગાઉ શીખી ગયા કે વિવૃત અંતરાલ હોય તો અહીંયા ઘાટું ટપકું નહીં પણ આછું ટપકું કરવાનું.
અને આ 3 થી લઈ અને ક્યાં સુધી જવાનું છે તો કે માઈનસ અનંત સુધી. તો આ 3 છે ન્યા આપણે ઘાટું ટપકું નથી કરવાનું પણ ન્યાથી માઈનસ અનંત સુધી, એટલે આ એનું સંખ્યા રેખા ઉપરનું નિરૂપણ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા છે એ પ્રમાણમાં સરળ નહીં, અતિશય સરળ છે. હવે આપણે એના પછી દાખલા નંબર 18, દાખલા નંબર 18 માં કીધું છે કે 5x - 3 is greater than or equal to 3x - 5 છે. તો ચાલો આપણે આનો ઉકેલ મેળવીએ અને એને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ લખી શકીએ કે આ 5x છે, અહીંયા 3x છે. 3x છે એ ડાબી બાજુ લઈ આવો એટલે 5x - 3x થાય. is greater than or equal to છે. જો અહીંયા સુધીનો ઉકેલ તો આપણે અગાઉ મેળવી ગયા એના જેવો જ છે, પણ ખાલી સંખ્યા રેખા જ વધારાની આવે છે. અહીંયા આગળ -5 છે, આ -3 છે એ જમણી બાજુ જાય તો કેવા થઈ જાય +3. તો 5 માંથી 3 બાદ કરો એટલે કેટલા થાય તો કે 2x is less than or equal to 3 માંથી 5 બાદ કરો એટલે -2. હવે બંને સમીકરણ છે એને આપણે 2 વડે ભાગાકાર કરીએ બંને બાજુ તો x is greater than or equal to -1, એટલે કે અહીંયા આગળ x ની કિંમત -1 અથવા -1 કરતા મોટી છે, -1 અથવા -1 કરતા મોટી છે. તો આનો ઉકેલ ગણ આવે અહીંયા આપણે સૌરું અંતરાલ લખવો પડે -1 થી મોટી, એટલે -1 થી ઇન્ફાઇનાઇટ સુધીનો. તો ચલો આપણે આનો જો સંખ્યા રેખા ઉપર આને દર્શાવવું હોય તો આપણે અહીંયા લખી શકીએ જો -1 છે ત્યાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે તો અહીંયા -1 ઉપર ઘાટું ટપકું કરવું પડે. ઘાટું ટપકું દર્શાવે છે સંવૃત અંતરાલ, આ દર્શાવે છે વિવૃત અંતરાલ. એટલે -1 થી ઇન્ફાઇનાઇટ સુધીનો આલેખ, એટલે આટલો ભાગ છે એ આપણે ઘાટી રેખા વડે દર્શાવી દઈએ. તો આ આપણો દાખલા નંબર 18 થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 17 અને દાખલા નંબર 18 ની આપણે જે રીતે ગણતરી કરેલી છે એ જ રીતે ગણતરી છે એ તમારે દાખલા નંબર 19 અને 20 ની હવે તમે સમજી જ ગયા છો કે આ બે દાખલાઓ છે એ તમારે હોમવર્કમાં ગણી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ દાખલા નંબર 17, 18 લખી અને 19 અને 20માં દાખલાની ગણતરી તમારી પાકી બુકમાં કરી લો. હવે આના પછી કુટ પ્રશ્ન ટાઈપના પ્રશ્ન છે એનો આપણે ઉકેલ છે એ મેળવવાનો છે. એ અસમતાનો ઉકેલ કઈ રીતે મળે, કારણ કે આના પછી દાખલા નંબર 21 છે એ આપણે સમીકરણ સીધા આપેલા નથી પણ એ સમીકરણ છે એ કુટ પ્રશ્ન સ્વરૂપે આપ્યા છે ને એના આધારે આપણે અસમતા લખવાની છે. જુઓ દાખલા નંબર 21 થી ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે આ દાખલાઓ છે આવી અસમતાઓ છે એ ફરી પાછી આપણે 12મા ધોરણમાં એક પ્રકરણ છે એમાં એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે દાખલા નંબર 21 છે એનાથી ગણતરી આના પછીના ભાગમાં કરશું. તો આ તમારી પાકી બુકમાં નોંધ કરી લો. તમારો ખૂબ ખૂબ આભાર.